પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી છું એટલે બધા ઓળખે છે. એકચ્યુઅલી તો ખરેખર તમારા ફંક્શનમાં હું કબાબમાં હડ્ડી છું, પણ હવે આ લોકોએ બોલાવ્યો છે એટલે કે બોલવું તો પડશે. પણ કોઈ પણ સ્કૂલનું 75 વર્ષે જ્યારે મેળાવડો થતો હોય અને પહેલા વિદ્યાર્થીથી માંડીને જાડેજા સાહેબથી માંડીને સોલંકી સાહેબ જેવા અદ્ભુત લોકો આજે અહીંયા બેઠા હોય તો તમારે તમારી જ વાતો સાંભળવાની. મારી તો વિડીયો પર બી આવી જશે, પણ હવે બોલાયા છે એટલે કંઈક તો બોલવું પડશે. હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી સાહેબ. 10 વર્ષ પહેલા ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. એટલે હું મારી વાઇફને બધે લઈ જઉં છું કે જો લોકો કેટલું સાંભળે છે. આપ સૌ આજે 75 વર્ષે અહીંયા આવ્યા છો ત્યારે મારે કંઈક જુદી વાત કરવી છે. થોડોક જ તમારો સમય લઈશ. લગભગ સમગ્ર વિશ્વમાં 2600થી વધારે ઇવેન્ટ્સ મેં કરી, સેમિનાર્સ કર્યા. કોઈની પાસેથી પૈસા લીધા નથી સાહેબ, અને લઉં છું કે એક ટ્રસ્ટમાં આપું છું. અમારો કોઈ બિઝનેસ નથી. પણ હું ખાસ તમને બધાને એક વાત કહેવા આવ્યો છું. હું એવા ગરીબ ઘરમાં જન્મ્યો જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ. મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા લાઈનમાં ઊભો રાખે. 3 સાંધાવાળી સાડી પહેરે મારી બા. મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરે. હું જાતે બ્રાહ્મણ, નાત જાતમાં માનતો નથી. કે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાન એમ કહે છે, મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. એટલે હું બ્રાહ્મણ જન્મે પણ છું ને કર્મે પણ છું. સમાજને દિશા બતાવે, સમાજને સંસ્કાર આપે એને બ્રાહ્મણ કહેવાય. આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય, અબ્દુલ કલામને બ્રાહ્મણ કહેવાય. પણ આ દેશમાં જન્મ લેવાનું મને ગૌરવ છે. એમાં ગુજરાતમાં જન્મ લેવાનું ગૌરવ છે. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? પટેલ ને ગાંધી. અત્યારે પણ 2 મોકલ્યા છે. જીવે ત્યાં સુધી રહેવા. અને એના પછી પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક શોધું છું. રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે એ ગુજરાતી દિવેલ પીધેલો હોય. મારો સૌથી મોટો વાંધો છે તમે બધા અહીંયા બેઠા છો, તમારી સાથેની છોકરીઓ બી હશે, છોકરાઓ બી હશે. ખુશ રહો ને યાર. જેને જુઓ ને, હું અહીંયા આવ્યો બહારથી ઉપરથી જોતો તો 80% તો જીવનમાં મજા નથી. પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. તમે આ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર નીકળે જમવાનું કઈ બાજુ છે? આ અહીંયા જ છે. પેલી ક્યાં ગઈ? યારી જે મહેંદી હાથમાં હતી એ આજ માથામાં લગાવી છે, આવી ગઈ છે. જાડેજા સાહેબે બહુ સરસ વાત કરી, તમે સમજ્યા નથી. આ યાદગીરીઓ છે સ્કૂલ કોલેજની. એ ગરીબ ઘરમાં હું જન્મ્યો. એક દિવસ મારી બાને આપણે બધા જ સ્કૂલોમાં કેમ છે, વી હેવ અ ડ્રીમ કે લાડી ગાડીને મારી. પણ એ થતું નથી, અને થાય છે તો સારી મજા નથી આવતી. આ મજા કેમ આવે એની વાત મારે જસ્ટ થોડા સમયમાં તમને કહેવી છે. એક દિવસ મારી બાને મેં પૂછ્યું કે આપણે ગરીબ કેમ છે, કેમ રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા ઊભા રહેવાનું? ત્યારે મારી બા સ્કૂલ નથી ગઈ પણ 500 ભજન ડોસી મોઢે ગાય છે. એને મને સરસ વાત કરી. મને કે બેટા આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે ગરીબ છીએ. તો મેં કીધું પણ હવે શું કરું? તો મને કે હવે સારા કર્મ કરો. અને સાહેબ એ દિવસ છે ને આજનો દિવસ છે. મેં કોઈ દિવસ મારા 2 ચપ્પલ આમ નથી મૂક્યા, ઘોડામાં આમ જ મૂક્યા છે. મેં મારું દફતર અહીંયા જ મૂક્યું, ડ્રેસ અહીંયા જ મૂક્યો. મેં મારા જીવનમાં બધું જ એવું સરસ કરતો ગયો કે જેથી હું કોઈને નડું નહીં, કોઈને ડિસ્ટર્બ ના કરું. અને એ બધું સરસ કરતા કરતા એ સાયકલ નથી ને ક્યારે મર્સિડીઝ ને BMW આવી ગઈ, સારી ખબર જ ના પડી. આઈ નેવર ડ્રીમ ઓફ અ લક્ઝરિયસ કાર. રહેવા માટે ઘર નતું, લોકો માટે બંગલાઓ, ફ્લેટો બનાવું છું. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. અને સૌથી પહેલા બહેને બહુ સરસ વાત કરી, મારી આંખમાં પાણી આવી ગયું. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. 84 થી 87 હું હોટલમાં વેઇટરની નોકરી કરતો 3 વર્ષ. કોઈ કામ નાનું નથી હોતું, પણ નવરા બેસી રહ્યું ને સૌથી હલકું કામ હોય છે. અમેરિકા જઈને ત્યાં જઈને આ કામ કરવું, મેં તો આપણા દેશમાં જ કરો. હાલા અમેરિકા જઈને આવ્યા પછી પાણીની બોટલ લઈને ઢાંગરરામ ફરે, વેરી ડર્ટી. હાલા અહીંથી જ ગયો છે તું, દાડા ભૂલી ગયું તું બધા. સાહેબે કહ્યું એમ, જ્યારે માતૃભૂમિ ને માતૃભાષા માટે જે જીવે ને એ હસતો જ રહે બોસ. એ બધા દિવેલ પીધેલો હોય જ નહીં.
એ ગરીબ ઘરમાં જન્મ્યો, હોટલમાં વેઇટરની નોકરી કરી, પણ આજે અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર કેસ ચારકોલ અને કેસ વરંડા નંબર 1 હોટલ મારી છે, જેમાં 300 વેઇટરો કામ કરે છે. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા મારી પાસે પર એનમ. આ બધી તમને મારી બહાદુરીઓ બતાવવા નથી કહેતો, પણ એ આના પાછળ એક ચોક્કસ વાત છે. અત્યારે આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી છે. અને મારી યુનિવર્સિટીમાં કોને એડમિશન મળશે ખબર છે? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 50% એડમિશન ક્લોઝ. જાડેજા સાહેબ આવે કે સોલંકી સાહેબ આવે, એમ કેમ કે ભાઈ મારા છોકરા 90% ફોર્મ જ નહીં મળે. ભાઈ તમે જુઓ કોઈ પણ સ્કૂલો શું કરે? તેજસ્વી તારલાઓનું સન્માન, પહેલો, બીજો, ત્રીજો. સમાજનું ફંક્શન હોય, જૈનોનું હોય, પટેલોનું હોય, કોઈનું બી હોય, તેજસ્વી તારલાઓનું સન્માન, પહેલો, બીજો, ત્રીજો. એટલે અમારા જેવી નોટોનું શું? 54% બહાર જવાનું. આ શિક્ષકોને પણ કયા છોકરા ગમતા હશે છે? છેલ્લી બેન્ચ પર બેસતા હશે. આ જુઓ, અને હજી છેલ્લે જ બેઠક પડ્યો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાને ઇનામ મળે. છેલ્લા 3 ને શું? એટલે આ છેલ્લા 3 ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે જ આ છે. દરેકની વેલ્યુ છે, દરેકની ફિંગરપ્રિન્ટ અલગ છે. સાહેબ 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાં નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. અને તોય હું શું કરું પ્લગમાં? ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. તમને એક લેવલ પર પહોંચતા પહેલા ચેક કરે પછી આપે કે ઈશ્વર છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ મરદ બનવાની વાત મારે તમને આજે કહેવી છે. 8મા ધોરણમાં ઝઘડો કર્યો, મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારા બાપુજીએ કીધું સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત હતી, અહીંયા શું કરવા આવ્યો? મુકેશભાઈ ત્યાં જન્મ્યા તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હોય તો ધનના ઢગલા થઈ જાય. તન અને મન. સાહેબ બહુ ધ્યાન રાખ્યા, પણ 60 વર્ષ થઈ ગયા. 1966 નું મોડલ છું. ઓ બેન, આ પાણીવાળા તમે બેન રહેવા દો, અત્યારે રહેવા દો બેન, હું તરસ્યો ઉભો જ નહીં. હું એક જગ્યાએ ગયો ને તો અમેરિકા બહુ મોટું ફંક્શન હતું, તો બધા રાઉન્ડ ટેબલ પર બધા બેઠા હોય, તો બધા ફંક્શન ચાલુ, બધા ખાધે જાય. પછી પેલી આટલી સ્કર્ટ ભરીને છોકરીઓ ફરતી હોય પાછી, એટલે આપણું ધ્યાન ત્યાં જાય સ્વાભાવિક. તો પેલા આયોજકને મેં કીધું ભાઈ આ શું છે? મને કે ચાલુ રાખો. મેં કીધું કઈ કથા છે, શું ચાલુ રાખો? આપણે બી બધું અપ ટુ ડેટ જોઈએ કે 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, શિક્ષક દિવસ હતો, પણ ખાલી નાક પાછળ હતી, એટલે જવાન બહુ ખરાબ. અને મને એમ જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા, આપણે પૂરું કરીને જવાનું, આપણો ક્યાં ધંધો છે? એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન છે ને એથી જીવાય. અને બધું જ એજ્યુકેશન હે. અને આનો ખૂબ ઉપયોગ કર્યો ને એટલે બ્રેઇન સ્ટ્રોક ચાલુ થયા, અને આનો સાલો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક ચાલુ થયો. આ વધારે ઉપયોગથી નથી, આનો ઉપયોગ જ નથી કર્યો. પણ આજે તમે 75 વર્ષે ખરેખર આ સ્કૂલને ચાહીને આવ્યા છો ને, તો તમે એથી જીવો છો એ વાત નક્કી છે. તો હવે એથી થોડી આગળની વાત આજે તમને કરું. આજે 60 વર્ષ થયા સાહેબ, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, જીવનમાં કશું જ કોઈ દિવસ બીમાર નથી થયો ઈશ્વરની કૃપાથી. હું જોઉં છું લોકો ફાંદા વધી ગયા હોય, મજા નથી, નહીં આવે. હમણાં જોજો ખાવા જાય આખી ડીશ ભરશે હો, ભજીયા, સમોસા, કઢી ને દૂધ ને છાશ બી પીશે ને પછી કઈ ગેસ થઈ ગયો, સાલા બાટલો થઈ જશે. મફતમાં કેટલું ખવાયેલા, ખબર જ નથી કેમ જન્મ્યા, ખબર જ નથી કેમ મરી ગયા. અત્યારે તો કોઈ મરી જાય તો ફોન કરવો પડે, એલા પેલો ગયો તો આપણે શું કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં, મોડા જાય. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. મને આ દેશ માટે હવે ભગતસિંહની કે વીર સાવરકરની જરૂર નથી. આ દેશ માટે હવે આવા સ્કૂલોના ફંક્શનોમાં 75 વર્ષથી ભેગા થયેલા લોકોના હવે આગળનું જીવન કેમ જીવવું, આવા લોકોની જરૂર છે. મોદી સાહેબ 5 ટ્રિલિયન તો લઈ આવ્યા, પણ એમાં આપણા બધાનો ભાગ ના હોય તો મોદી સાહેબ કશું ના કરી શકે. એક એક માણસ
આજે દેશને વફાદાર રહે, એક એક માણસ આ દેશ માટે જીવે, પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાયોથી ઉપર ઉઠી આપણે 300 ધર્મ અને 3000 સંપ્રદાયો બનાવી દીધા. ડુંગળી ખવાય બટાકા ના ખવાય. એટલે મોદી સાહેબ લાગે વસુદેવ કુટુંબકમ, જે આપણું વર્ષોથી જૂનું આપણું સૂત્ર હતું. પેલા મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો, ક્યાંય 72 ફિરકા બનાવ્યા, દિલ હે કે માનતા નહીં. ડીસાડીસ ચાલુ જ છે. આપણે હિન્દુ મુસલમાન થઈ ગયા, જૈન થઈ ગયા, બ્રાહ્મણ થઈ ગયા, માણસ ભૂલી ગયા. આવા સમયે 10,000 વર્ષની ભારતની સનાતન સંસ્કૃતિએ જીવન જીવવાની એક વાત કરી જે આપણને ખબર જ નથી. લોકો ગમે તે કે અમેરિકાએ પ્રગતિ કરી, $100 તો થયો, 80% લોકો આજે દવા ને દારૂ પર જીવે છે સાહેબ. અને આ દેશમાં એક માણસ સાથે ભૂખ્યા પેટે બી ભૂઈ જાય છે પણ એને કોઈ ફરિયાદ નથી. આ જીવન પ્રત્યેનો એક સરસ અહોભાવ કે યસ, જે મળ્યું છે બેસ્ટ મળ્યું. બધાની ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી તો કોઈ કોઈના જેવું બની શકે? આ તો કે ગાંધીજી જેવા બનો, એટલે કસ્તુરબા ક્યાંથી લાવવાનો? એ તો એક જ હોય, પતી ગયો કેસ. ભગતસિંહ જેવા બનો, દેશ ગુલામ હોવો જોઈએ, આપણે આઝાદી માટે લડવું પડે, તો અંગ્રેજો છે જ નહીં. બધું ખોટું ચાલે. સ્કૂલમાં શીખવાડે પ્રાર્થના કરો એટલે આપણે બધા આમ કરીએ, એટલે ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય, એટલે ખુલ્લી રાખી તો ફોટો દેખાય, સાહેબનો ફોટો દેખાય, પેલા ઢોલ વાળો દેખાય. ધ્યાન તો ત્યારે આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની સાહેબ, પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું, સ્કૂલમાં શીખવાડ્યું સાવધાન વિશ્રામ. જિંદગીમાં કદી આપણે સાવધાન વિશ્રામ કરીએ છીએ? ડાય મૂડ બાય મૂડ, એના પર હું સીધો ઉભો તો તકલીફ છે. સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથ હોય, ઉલ્લુ બનાવે. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે. ના ના કે પૂર્વમાં પેલા ના ઉગે સૂર્ય તો એક દોરો ખસે તો પૃથ્વી હળગી જાય. પણ બધું ચાલે છે. અને આ ઘેટાના ટોળામાં સિંહના બચ્ચા આવી ગયા છે. વિવેકાનંદે જે કહ્યું હતું, ભૂલી ગયા છે કે જીવનનો અલ્ટિમેટ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ, વોટ ઇઝ સક્સેસ ઇન લાઈફ. અને આ માટેની 5 વાતો મારે તમને કહેવી છે. એ કહીને મારું વક્તવ્ય પછી તમે બધા જૂના બધા મિત્રો મળજો, છોકરા છોકરીઓ બધા યાદ રાખજો કે આપણે તું પાછળ બેસતી હતી, હું આગળ બેસતો હતો, તું અહીંયા ઉભી રહેતી હતી, હું ત્યાં ઉપર. મજા જ હતા. આમાંથી 90% તો એમાં જ આવ્યા હશે. લખી રાખજો. પેલી કેવી લાગે છે, પેલો હું જવું એટલે મને ખબર. પણ મારે વક્તવ્યમાં પાછળથી ઉત્સાહમાં હું ભૂલી જઉં. આ સ્કૂલ પ્રત્યેનું આપણું ઋણ ચૂકવવાનો એક ચોક્કસ આ દિવસ છે સાહેબ. હું તો અહીંયા ભર્યો નથી, પણ આજે આપણે બધા નક્કી કરીએ કે 1 કરોડ રૂપિયા સ્કૂલ માટે ભેગા કરીએ. અમે 25,000 રૂપિયા પહેલા હું આપું છું, પણ કંઈક નક્કી કરીએ. કરોડ કઠોળો 10 લાખથી ભેગા થશે સાહેબ. જુઓ, ભગવાને આ પૃથ્વી પર ક્યાંય તાળા નથી માર્યા. એને ખબર છે કે આ માણસ કાં તો મૂકીને જશે, ક્યાં આપીને જશે, કોઈ લઈને જવાનું નથી. એટલે આ બેન ઉભા થાવ, તમારી સાથે પેલા ભાઈ હતા, ક્યાં ગયા? વિશાલભાઈ ક્યાં છે? ખાલી ઉભા રહો ત્યાં, કઈ વાંધો આપણે ટાઈમ. આમના માટે એક જોરદાર તાળી. આ બે એટલે આખી ટીમ માટે. આ બેન તો જાણે એમની છોકરીના લગ્ન એટલા ટેન્શનમાં છે, ગળું બેહી ગયું છે. મને ક્યાંક મને કે વિડીયો બનાવજો. વિશાલભાઈ તો બિચારા કેટલા આમ ટેન્શનમાં, બધું બેહી જાઓ, લગ્ન પતી જશે. પ્લીઝ, થેન્ક યુ. કોઈ પણ માણસે સુખી થવું હોય ને, બધા મોટિવેશન, આ તો બધા હું મોટિવેશન છૂટ દે. આ તો બધા ગાંધીજીએ છે ને વકીલાત કરી, એ ના ચાલી એટલે સત્યાગ્રહ કર્યો, એ ખૂબ ચાલ્યો. મારે બી એવું થયું, ઘરમાં બોલતો તો કોઈ સાંભળતું નતું, બહારથી ચાલુ કર્યું, ચાલુ જોરદાર ચાલ્યું. મોટિવેશનનો આખો ધંધો ચાલે છે. કોટ પહેરીને આવે, અહીંયા માઇક લગાવેલું, જોરદાર બધી એલઈડી બેલઈડી લગી દોડતા આવે, તુમ કર સકતે હો, લે કરીને બતાવે. આ ધંધો ચાલતો નથી. આ બૈરું માનતું નથી. આ બાપાનો બગીચો છે. બધાને મુકેશભાઈ જ થવું છે, જેને પૂછો એને. અને બધાને બધું આવડે જ છે, થઈ શકાતું નથી. તમને 6 મહિના પહેલા ખબર હતી કે આવી રીતે ભેગા થઈશું? મારે જાડેજા સાહેબને વર્ષોથી નજીકથી મળવાની ઈચ્છા હતી. હું પહેલા એમને મળે કે આ સોલંકી સાહેબને જોયું તો આવા ટાઈમે માણસ જીતે છે, કોઈ જોરદાર માણસ લાગે. પણ આજે બંને જણા મળી ગયા. અહીંયા એમના ધાંગધ્રાના પ્રમુખને બી વાતો સાંભળી હોય તો આજે બધા, હવે મેં ઘરેથી નીકળ્યો ખબર નથી કે બધા મળશે. 1984માં મારું 12મું થયું. 12મું થયું. મેં સાયન્સ રાખ્યું, મેં તું ડોક્ટર થઈ ગયું, ગરીબી તું ને બહુ હોશિયાર, ટોપર સ્કૂલનો. બધું ગોખી માર્યું. NA સોડિયમ K પોટેશિયમ NH for H હાઇડ્રોજન Ag સિલ્વર Hg મર્ક્યુરી Cu પ્લસ Cl ક્લોરાઇડ Bi બ્રોમાઇડ આયોડાઇડ NO2 નાઇટ્રસ Cl MnO for પરમેંગેનેટ સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા tan સ્ક્વેર થીટા. આખો દેડકો ચીરી કાઢું, સ્પેર પાર્ટ બહાર કાઢું, પાછા અંદર ટાંકલું, દેડકો દોડે. ફ્રોગ ડિસેક્શન આવતું હતું. 54% આવ્યા.
ચેક રિટર્ન બધું જ આવડતું હતું, સૌથી હોશિયાર હતો, છતાં 54% કેમ આવ્યા? કેમ કે આજે ધાંગધ્રામાં શિશુ વિહાર સ્કૂલના 75 વર્ષની ઉજવણીમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, મારે તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ભાઈ આખો. કદી ઈશ્વરને ફરિયાદ કરશો નહીં. જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બે બાજુ ઢોલ વગાડવાનો. પેલી મળી તો ખુશ, ના મળી તો બીજો ખુશ. આપણે બે બાજુ ખુશ. આ વાત આપણે કેમ લાવવાની? આ વિશેષ ચાલો આવવાનું. સાહેબ ને તો મર્યાદા એટલે મહાત્મા બોલે, અમારે શું મર્યાદા? Keep smiling. Life is so beautiful. Never regret for anything in life, whatever happens. એ 54% ના આવ્યા હોત તો આજે અહીંયા ઉભો ના હોત. 93 માં કરોડો રૂપિયાનું નુકસાન ના કર્યું હોત, 100 ચેક રિટર્ન જતા હું આખો દિવસ કોર્ટમાં ઉભો રહેતો. હું ને મારી વાઈફ 10 વર્ષ સુધી, 2003 સુધી આંખમાં પાણી આવી જાય કે આ છોકરીનો શું વાંક, ધંધો મેં કર્યો, પણ હું ઉભો રહેતો. જ્યારે ઈશ્વરે ઇજ્જત લેવાની નક્કી કરી તો આપણી શું તાકાત કે આપણે બચી શકીએ? એમાંય ખુશ. મારી બા કે આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ત્યારે જ કોકના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય. મને કે બેટા એમાંય ખુશ રહે. આ તો કે ચક્કર છે ઈશ્વર. અને એ સમય પણ જતો રહ્યો અને આજે 2003 થી પછી પાછળ વાળીને જીવનમાં જોયું નથી. એ ઈશ્વરની કૃપા છે. હવે આપણે કે મારી સાથે કેમ આવું છું? કેમ આમ થાય? ભગવાન માટે આપણે બધા સરખા છીએ. એને બધું ફેરવવાનું છે, તંત્ર ચલાવવાનું છે. અને તમે જુઓ સાહેબ, જે શ્વાસ તમે લો છો ને એ તમારો છે કે બીજાનો? તમારો છે ને. લો, રોકી નાખજો કલાક. નહીં લેવો, દાંતી ફાટી જાય. તો જે શ્વાસ તમારો છે એની પર તમારો કંટ્રોલ નથી. અને તમે પતિ, પત્ની, મા, બાપ, પરિવાર, સમાજ, કુટુંબ પર તમારો કંટ્રોલ કરવા જાઓ. સદ્દામ હુસેન સંડાસ, સોનાના સંડાસ ટબ પર બેસીને ટોયલેટ બાથરૂમ કરતો તો ગટરમાંથી બહાર કાઢ્યો. ધીસ ઇઝ લાઈફ. જે ઇન્દિરાજીને એમના સૌથી વધારે વફાદાર માણસો પર વિશ્વાસ હતો એ જ લોકો એમને ગોળી મારી. ધીસ ઇઝ લાઈફ. જીવન ક્યાં લઈ જશે ખબર નથી. માટે સાહેબે કીધું ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, બે કાલ વચ્ચે છે આજ. એટલે એક ઉસૂલ આજથી નક્કી કરીને જજો કે મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, સાફ જીવવું. હું શું કરું પ્લગમાં? હવે તો મોટા પ્લગ આવ્યા છે, હાથ કહી જાય અંદર ગાડી ચાર્જિંગ ને. 5 વાતો મારે તમને કહેવી છે સાહેબ. આઈ હમ્બલ રિક્વેસ્ટ યુ. આ 5 ચીજો તમે જાણો છો, કોઈ નવી વાત નથી, પણ આ કરશો ને સાહેબ, આ બેટ યુ. આજની તારીખ, આ રેકોર્ડિંગ ચાલુ છે, લખી નાખજો ડાયરીમાં કે ધીસ ઇઝ માય એમ ઓફ લાઈફ એન્ડ ધીસ આઈ વોન્ટ ટુ ડુ ઇન માય લાઈફ. અને તમારું ના થાય તો તમારું જૂતું મારું મોઢું. વિધિન 3 years યુ વિલ સી ધ ચેન્જ. 100 કરોડપતિઓને મળ્યો, સૌજીભાઈ જેવા, વોરેન બફેટ સાહેબ ડલાસમાં 3 રૂમના ઘરમાં રહે. બહુ અદ્ભુત લોકોને મળ્યો. પોલિટિશિયનમાં બી બહુ સફળ લોકોને મળ્યો. સાધુ સંતોમાં ટોપના લોકોને મળેલું જે શીખ્યો એ તમને આજે કહેવા આવ્યો છું. 450 બાયોગ્રાફી વાંચીને મને જે સમજ પડી કે લાઈફ ઇઝ સો સિમ્પલ. આપણે એની માણવાની છે, આણવાની નથી. માણવાને બદલે આણવાનું ચાલુ કર્યું. રોજ સવાર પડે હવે હું શું કરું? અને એમાં 80% લોકો તો પૈસા કમાતા હોય, લગ્ન કરી નાખે. કેમ લગ્ન કર્યા ખબર નથી. પછી વર્ષમાં લાલીઓ આવી જાય, હરી ઈચ્છા. હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે. એટલે બીજા વર્ષે ઘરમાં એક ડોસી હોય કે એકલું છોકરું યાદ 2 હોય તો સારું. એટલે વળી 2-3 બીજા આવે. કમાવાના ઠેકાણા ના હોય, જે હોય લગ્નમાં પૂરા કર્યા હોય, અને ફરી પાછી ગરીબીના ચક્કરો ચાલુ. આપ સૌને કહું છું, એક બચ્ચું પેદા કરજો, પણ ઇઝરાયલ જેવું સિંહનું બચ્ચું પેદા કરજો. તાકાતવર પેદા કરજો. હિન્દુ ખતરામાં છે, મુસલમાન ખતરામાં છે, કોઈ ખતરામાં નથી. ખાલી ગરીબ અને મધ્યમ વર્ગ ખતરામાં છે. આવા સમયે પૈસો કેમ કમાવો એ સૌથી મોટી વાત છે. અને પૈસો કમાવાની જ વાત હું તમને કરવા જઈ રહ્યો છું કે સ્ટીવ જોબ્સ થી માંડીને બધા જ લોકો કેમ પૈસા કમાય. કે એમનામાં 5 ચીજો કોમન હતી. એમાંની પહેલી ચીજ હતી, જો તમારે સક્સેસ થવું છે, ઊંઘમાં ફોટો હસતો રાખવો છે. બાકી તો 50 તોલા સોનું પહેરીને લગ્નમાં જાય ને, ફોટો સારો આવવો જોઈએ. એમ કે દાગીના પહેરવાથી ફોટો સારો આવતો હતો. IIT માં ભણેલા લોકો સુસાઇડ કરે છે હૈદરાબાદમાં.
કમ્પ્યુટરમાં ભણવામાં હોશિયાર ડોક્ટરોને હું ચરસ ગાંજા પીતા જોઉં છું. બેસ્ટ લેવલના આર્કિટેક્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટને હું દારૂ પીતા જોઉં છું. જીવનનો અસલી નશો ના હોય ને એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો શું છે કે મનુષ્ય જન્મ મળ્યો. તમારા ગયા પછી આ પૃથ્વીને તમે કેટલી સારી કરીને જઈ શકો છો. મને વિચાર આવે સારો ચાણક્ય એક ચોટલી જો તક્ષશિલા અને નાલંદા બતાવી શકે તો સંજય રાવલ વાય નોટ. મેં નક્કી કર્યું અને તકલીફો તો કઈ પ્રોબ્લેમનો અંત નથી. નીચેથી મારી ઉપર સુધી બધી સિસ્ટમ વિરુદ્ધમાં કામ કરે પણ મારે કરવું છે. કેમ કે મારો એમાં પવિત્ર ભાવ છે. મારે એમાં ઇન્ડસ્ટ્રી નથી રાખવી પણ મારે આ દેશનું ઘડતર કરવું છે. જે સ્કિલ ડેવલપમેન્ટ પર અત્યારે સરકાર સૌથી વધારે ભાર મૂકી રહી છે. 50% નીચેવાળા તો કોઈ સમજતું જ નથી. આ તો કે કચરો જ અને માલ પાણી ત્યાં જ છે. ઉપરવાળા તો બધું એમનામાં ચાલે જ છે જે ચાલે. પણ એક એવી કેમ્પસ એવું બને એટલે તમને કહું છું આજે 1 કરોડની કેમ જરૂર છે આ સ્કૂલને. આ સ્કૂલમાં પણ 10 સ્કિલ ચાલુ થાય. જેમ કે ટેટુ બનાવવાનું શીખવાડો, મહિને ₹1,00,000 કમાઈ શકો. દીકરીઓને અહીંયા બ્યુટી પાર્લર શીખવાડો, મહિને ₹10,000 કમાવો. ઘરે બેઠા કઈ મોટી વાત નથી. મહેંદી મૂકવાનું સ્કૂલમાં ભણતા જે છોકરાઓ ભણવામાં હોશિયાર નથી એવી 10 સ્કિલ આ સ્કૂલમાં આપણે ચાલુ કરીએ. એવું સ્કિલ સેન્ટર શરૂ કરીએ અને એની અંદર છોકરાઓ કમાતા થાય. સાહેબ હવે છે ને પૃથ્વી ગોળ હતી ને ઉત્તરમાં હિમાલય ને દક્ષિણમાં ઢેકણું પૂછડું એ બધું ગૂગલ પર છે જ. 6×6 ને સીધી હવે તમને ખબર છે 6×6 ને 6×6 થાય, 10 ને 10 300 થાય. આ દુનિયા જુદા ગણિતથી ચાલે છે. હવે 6×6 12 વાળા તો ઘેર જ બેઠા છે પણ 6×6 14 વાળા ચાલે છે. એટલે સ્કિલ ડેવલપમેન્ટ માટે આ સ્કૂલમાં જે નવી એજ્યુકેશન પોલિસી લાવી છે 6 5 +3 +3 +4 કે છઠ્ઠા ધોરણથી જ ખબર પડી જાય કે આ બાળક શું કામનું છે. અને એ પ્રમાણેની પ્રમુખ સાહેબ બી બેઠા છે. એક સ્પેશિયલ ફંડ વાળવો ગવર્મેન્ટ કંઈક હોય તો મને કહેજો, પૈસા લાવીશું સાહેબ ગમે ત્યારે. પણ એક એવી સ્કિલ બને કે જે ભણવામાં હોશિયાર નથી એવા વિદ્યાર્થીઓ ત્યાં 3 મહિના 6 મહિનાના કોર્સ કરે અને એમાંથી એ મહિને પૈસા કમાતા થઈ જાય. આવો આજે 5 સ્ટુડન્ટ કરીને જજો તો આ સ્કૂલ પ્રત્યેનું આપણે ઋણ ચૂકવ્યું કહેવાશે. આપણે ₹1,00,000 કરી નાખ્યા 25,000 બસ પણ કરો. અમારો તપન દવે મારો એકદમ અંગત મિત્ર બેઠો છે. મને આવી બધી જગ્યાએ આ બાજુના પ્રદેશમાં લઈ આવે છે અને બહુ વિનંતી કરે કે અરે સંજયભાઈ આવો ને. હું કોઈ યાદ કાલે હું અહીંયા હતો, કાલે મારે છેક જવું છે તાપીથી આગળ એટલે વલસાડથી આગળ જવું છે. સવાર 6 વાગે મને કે નાના સાહેબ આવવું પડશે. જ્યારે એની છોકરીને લગ્ન હોય ને એટલે આવા લોકો આ પ્રદેશમાં બેઠા છે. મારું સદભાગ્ય છે કે સોલંકી સાહેબ ને જાડેજા સાહેબ જેવા પોલિટિશિયન બી નીકળ મને જનરલી લોકો ના સાંભળે. પ્રમુખ સાહેબ ને બધા બેઠા છે. પહેલો નિયમ શું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો સવારે ઉઠ્યા ત્યાંથી સુઈ જાઓ બધું બેસ્ટ. તમે જુઓ તમે બધા અહીંયા આવ્યા છો કેવા તૈયાર થઈને આવ્યા. એમાં પતિ એકચ્યુઅલી આપણે છે ને હિપોક્રેટ છે. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. લગ્નમાં તમને પાપ અને પુણ્યની વ્યાખ્યા કરી. આપણે ઘેટાન ટોળામાં જ જઈએ. કોઈ પાપ પુણ્ય છે જ નહીં આ દુનિયા. બધી ઉલ્લુ બનાવવાની વાતો. પાપ અને પુણ્યની સાચી વાત કરું. તમે પતિ પત્ની લગ્નમાં જાય કેવા સરસ લાગે. ઘણી વાર તો મારી વાઈફને જોઈને એમ થાય મારું બહેરું છે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ને ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે 2 વર્ષથી કલર ઉડી જાય છોડે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, આલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળે એટલે હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપ લગાવી. આપણે હાલા કાનો તૂટી ગયો હોય. સંજય બી આવે તો નવા વાસણ ક્રોકરી કાઢ ચાઇના વાળી. આપણે સાલા થાળી ગોળ ગોળ ફરતી હોય 6 વર્ષથી. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે બોસ. જે તમે બીજાને બતાવવા કરો છો ને એ બધું પાપ અને પોતાની જાતને બતાવવા કરો ને પુણ્ય. મેં નવા કપડા પહેર્યા છે તમને બતાવવાની મને ગમે છે. ભગવાને આપ્યું છે. BMW ફેરવું છે મારા બાપાના જ પૈસા છે. બીજાને બતાવવા મારી સેફટી માટે ફેરવું. પણ તમે જ્યારે બીજાને બતાવવા પહેરો છો બીજાને બતાવી એટલે પાપ થઈ જાય અને એટલે બધા દુઃખી છે કે આપણે પાપ જ કરીએ. એટલે કહું છું ઘરમાં જ નવા કપડાં પહેરો. આ હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંધાતા રહે ને બહાર નીકળે એટલે હિરોઈન. મારા લગ્ન ત્યાં મારી વાઈફને બધું ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? નો પ્રોબ્લેમ, ઝીરો. સવારે ઉઠ્યા ભગવાનને યાદ કરો, ઈશ્વર તારો આભાર ઉઠાડી દીધા. 10 વાગ્યાનો ટાઈમ હોય 9:45 પહોંચી જવાનું. જમવા બેસી એક દાણો હેઠો નહીં મૂકવાનો. પિક્ચર જોવા જાઓ સિસોટી મારતા ના આવડે જતા જ નહીં.
તો પિક્ચરમાં જાય ને તો બાજુવાળો ચીસો માં ગયે ચૂપ રહે, અરે તું ચૂપ રહે, માર ખાતો થાવ. અરે સાલા ઝુકેગાની સીટ પર ઉભા થઈ નાચવાનું, પૈસા આલ્યા છે. સ્મશાનમાં જઈએ ડાયા થઈ જવાનું. આ તો સ્મશાનમાં જઈએ પેલાની જતી રહી, તારી જતી રહેશે. હોય જ મારા જેવી નહોતો, કોઈ સવાલ જ નથી. મને એમ કે હું એકલો જ છું છે. કોઈ સિટીમાં ને બહુ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. ક્યાં વાત. હા જો જો હજી તો અંદર રહેલો માણસ જાગશે આમ ધીમે ધીમે. પણ સાહેબ સાચું કહું, કોલેજના મિત્રો કરતા સ્કૂલના નલાયક મિત્રો બહુ સારા હો. બહુ જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી. અમે 4 વેઇટર હતા હોટલમાં. મારી બા કે 400 રૂપિયામાં 4000 નું કામ કરજે, આપણા બાપની પેઢી સમજીને કરજે, ના ગમે તો છોડી દેજે. મારી સાથે વાળા મા બેટા બધું મને જ બતાવે કે હું બહુ કામ કરતો. એમાંથી એક જણ દારૂ પીને મરી ગયો, એક જણ પેલે જીપ ચલાવે છે, એક વેઇટર છે ને હું અહીંયા છું જેના ત્યાં 300 વેઇટર કામ કરે. 400 રૂપિયામાં 4000 નું કરીએ ને તો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય. આપને કહું છું 25000 પગાર હોય ને તો 50000 નું કામ કરજો. 25000 માં જે કરો એ તો મજૂરી છે, પણ 25000 ઉપર જે કરો એ ઈશ્વરના ત્યાં જમા થાય છે અને એનો બદલો મળે છે, મળે છે ને. ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં કહ્યું તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે બોસ. પણ આપણે તો બધું જાય તેલ લેવા. પેલા નોકરીઓ માટે હાથ જોડે, નોકરી મળે એટલે હરામી થઈ જાય. 25000 માં કેટલું કામ થાય? જે કરો તે બેસ્ટ કરો. રાત્રે 12 વાગે નીકળો ને તો સ્કૂટર કે ગાડીને સિગ્નલ બતાવ્યા વગર ટર્ન નહીં મારવાનો. પોલીસ હોય કે સિગ્નલ ના કે કોઈ બી હોય, આ તો પગ બહાર કાઢો. રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સ્ટોલ ના આવવો. સાહેબ બસ એક જ ટેગલાઈન છે. સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક, એનો કોઈ બી ફોન તમે ખોલો ને તો 16 સેકન્ડમાં ઢાંકણું ખુલે. એટલો કાગળ એને બેસ્ટ વાપરો કે મારું દરેક ઢાંકણું સરખી રીતે જ ખુલવું. અને એટલે એપલ લેવા આપણે લાઈનમાં ઉભા રહીએ. આપણો હાલો બનેવી થાય. પણ જે કર્યું તે બેસ્ટ કરો. એટલે આજથી નક્કી કરો, હું ચપ્પલ કાઢીશ તો આમાં જે કરીશ, કચરો ફેંકીશ કચરા પેટીમાં જ, કોઈનો પડ્યો તો હું લઈ લઈશ. જે કરો તે બેસ્ટ કરો, પહેલો નિયમ. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે હવે તું જે કરશે એમાં ખુશ. પણ હવે ઈશ્વર એટલે શું? માતાજી, ખોડિયાર, હનુમાન દાદા, મા મેલડી, અલ્લાહ, જીસસ કોણ? પરમ તત્વ એક છે. એ નિર્ગુણ નિરાકાર છે. પતંજલિ યોગ શાસ્ત્ર વાંચી જજો બધા. ઈશ્વર વિશે બહુ ક્લિયર વાત કરી છે. પણ તમે જે કોઈ ઈશ્વરમાં માનતા હોય એની પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો નહીં. જેને કોઈ મીઠું ના આપે એવા લોકો આજે ક્યાંય બેઠા છે. આ ઈશ્વરનો જાદુ છે કે એમના ગયા જન્મના 2 પ્રકારના નસીબ હોય. એક સીધું મુકેશભાઈ ત્યાં જન્મ મળે, સીધું નસીબ બધું જ મળી ગયું. અને બીજા અમારા જેવા કૂટાઈ 60 વર્ષે અહીંયા પહોંચે. તો પેલા તો આપણે કર્યા નથી, કૂટાયા છીએ. તો હવે એક જ ઓપ્શન છે કે બધું બેસ્ટ કરવાનું, ભગવાન પાસે જવાનું, ભીખ માંગવા જવાનું નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે, આપણે મંદિરની. હું તો બધા તમે મંદિરમાં જાઓ ને કે મસ્જિદમાં, એટલે ભગવાન શું કે ખબર છે? એ ભિખારી આવ્યો હમણાં માંગશે, જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર તારો આભાર, તે દાંત નાક આપે છે, તારો આભાર. કોઈ સ્પેરપાર્ટ ઓકે છે, તારો આભાર. 2 ટાઈમ ખાવાની તકલીફ નથી. 60 કરોડ લોકોને સરકાર ખવડાવે, આપણે ખાવું નથી, પણ તારો આભાર. આ તો રોજ મારી સાથે. હમણાં હું ઓસ્ટ્રેલિયા ગયો તો મને એક ફ્રેન્ડે ગિફ્ટ આપી. હું એના બાપાને આપવા ઊંઝા ગયો. હાઈવે ઉપર 700 વીઘા જમીન, હાઈવે ઉપર તપન. તો મેં કીધું કાકા શું? હા ભાઈ કેમ છો? મેં કાકા મજામાં? હા. મેં કીધું તકલીફ? આ બાજુનું ખેતર લેવા જાય તો સારું. એટલે ડોહા મરી જાય, કેટલું ભેગું કરશે હવે? 700 વીઘા એટલે 700 કરોડ થયા. અચ્છા, હાથે તો આવવાનું નથી કશું, તોય દિવેલ પીધેલા ફરી જાય. જો હાથે આવવાનું હોત તો કેવી રીતે લઈ જઈશ? ઈશ્વર પર શ્રદ્ધા રાખો. એ જે કરશે યોગ્ય કરશે. એ બધા માટે સરખો છે. ઓક્સિજન જેવો છે, ગુરુત્વાકર્ષણ જેવો છે, મોબાઈલના તરંગો જેવો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો? ઘણા હોશિયાર હોય. મનીષ લખે ને મનીષા લગાવતો હતો. ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. જેને જે રસ્તે જવું એ જાય.
પણ એક પરમ તત્વ છે અને એ બધા માટે સરખું છે. એના વિશે કોઈ વાર ફરીથી વાત કરશું. તો આ બીજો નિયમ છે કે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય. ત્રીજો નિયમ જેના માટે હું ખાસ અહીંયા આવ્યો છું, જેના કારણે મેં સમગ્ર વિશ્વમાં 2600 પ્રોગ્રામ્સ કર્યા અને જીવીશ ત્યાં સુધી કરીશ. જે પ્રેમથી ભાવનાથી લોકો બોલાવે છે. આ દેશ સોનાની ચીડિયા હતો. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 80% 85% સનાતન ધર્મીઓ છે અને બધાના ઘરમાં 25 50 100 તોલા સોનું છે. એનું કારણ તમને સ્ટીમરો ભરી ભરીને લૂંટી ગયા અંગ્રેજો, અને છતાંય આપણે સુખી છીએ. આ ત્રીજો નિયમ સુખી થવાનો શું હતો ખબર છે? જે આપણે નથી કરતા એટલે દુઃખી છીએ અથવા દિવેલ પીધેલા ફરીએ. ત્રીજો નિયમ છે સફળતાનો, રોજ મા બાપને પગે લાગો. તમામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. યસ, 10%, 15%. થેન્ક યુ. આટલા લોકો જોડે ફોટો પડાવીશ. આમ તો હું 10,000 લઉં છું, પણ તમારી જોડે ફ્રી. જે લોકો પગે નથી લાગતા એમને નક્કી રાખવાનું કે આપણે સ્કૂટરની કિકો જ મારવાની છે આખી જિંદગી, વાતું કરીને, અથવા થૂકના હાંધા કરવાના છે, ટોપીઓ ફેરવવાની છે, મરી જવાનું છે. 25 જણા આવી જશે, નહીં તો સિવિલની ગાડી આવી જશે. કેમ કેમ મા બાપને પગે લાગવાનું છે? આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં. 7,000 વાર આપણી માં આપણું પીછવાડું સાફ કરે છે. આપણે સંડાસ બાથરૂમ કરીએ દિવસમાં 10 વાર, વર્ષમાં 350, દિવસમાં 3,500 વાર, 2 વર્ષમાં 7,000 વાર આપણી માં આપણા પીછવાડા સાફ કરે. અને એ માને આપણે પગે ના લાગીએ? કે બાપને જેને આપણી ખુશીઓ માટે પોતાની નાની નાની ખુશીઓ પૂરી કરી હોય એ બાપને આપણે પગે ના લાગીએ તો આપણી પ્રગતિ ક્યાંથી થાય? ભગવાન પૃથ્વી પર આવ્યો નથી, આવવા નથી, એટલે મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. સાહેબ, મેં 100 જણનું લિસ્ટ બનાવ્યું જે લોકો મા બાપને પગે લાગે છે. સૌજીભાઈ ધોળકિયા, ગોવિંદભાઈ ધોળકિયા જેવા લોકોનું. આ લોકો સુખી કેમ છે? કોઈ બી ફંક્શન હોય, પ્રોગ્રામ હોય, ડોસી ડોસા આગળ બેસે. અને મેં એવા 100 જણનું લિસ્ટ બનાવ્યું જેને મા બાપને ધક્કે ચડાયા. આજે બધા ભીખ માગે છે. હું નામ સાથે કહી શકું તમને. તો આપ સૌને કહું છું, તમે તમારા બાળકોને ના કહેશો કે પગે લાગશો. અત્યારે 15% લોકો લાગે છે, કદાચ વર્ષ પછી તો એ બંધ થઈ જશે. અને એટલે દુઃખી છીએ, દિવેલ પીધેલા ફરીએ છીએ. આપ સૌને કહું છું, આપ લોકો ચાહો છો કે ફરી કોઈ વાર શિશુ વિહારમાં હું આવું તમારી જોડે વાતો કરવા ચાહો છો? પ્રોમિસ કરું છું કે વર્ષ 2 વર્ષે સાહેબ જો બોલાવશે તો એકવાર અહીંયા ચોક્કસ મેનેજમેન્ટ કહેશે તો આવીશ સાહેબ. જે સ્કૂલ આવું સરસ 75 વર્ષનું પ્રોગ્રામ કરે એના શિક્ષકોને મળવા માટે વિદ્યાર્થીઓની લાઈન લાગેલી. તો આજે આપણે બધા એક ફોટો પડાવીએ, એક નાનો વિડીયો ક્લિપ લેવડાવીએ. કहीं બેઠેલા તમામ લોકો આજથી મા બાપને પગે લાગશે. કરી શકીએ? કરો 2 હાથ ઊંચા. ભાઈ આ વિડીયો ઉતારો જલ્દી. તમે 2 મિનિટ ઉભા થાઓ. ભાઈ આનો વિડીયો ઉતાર લેજો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોણ સૌ પૂરા કર્યા એના કોણ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એમ બાલ મંદિર જેવી વાતો લાગે આપણને, પણ આ ચૂક્યા છીએ ને. મોટી મોટી વાતોથી સફળતા નથી થવાતી. આ નાની નાની વાતોથી સફળતા ક્યારે આવશે ખબર જ નથી પડતી. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. નવી મર્સિડીઝ લેવા જવું ને એટલે મારી બા આગળ બેસે, ટીમ બધી પાછળ. બોસ ઇઝ બોસ. સવારે 5 વાગે મુંબઈ જવાનું હોય, 3 વાગે ઉઠું, 5 વાગે બાના રૂમમાં જઈને પગે લાગું. 7 વાગ્યાની ફ્લાઇટ હોય તો બા પહેલો સવાલ પૂછે, ક્યાં જાય છે, કેમ જાય છે, કોણ સાથે આવે? એટલા સવાલો ડોસી પૂછે. એટલે મેં કીધું ભાઈ મોડું થાય છે ફ્લાઇટ. કે મોટો થઈ ગયો તું, પહેલા નહીં ઉઠાતું? હું બધું પૂછીશ, જવાબ આપવા તો આ કહેવાનું, હા ભાઈ બોસ ઇઝ બોસ. એટલે જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈ તાકાત ખાલી એને ઝુકાઈ શકતી નથી બોસ. એક ગેરંટી મારી છે. આપ સૌને કહું છું, તમારા હોલમાં મા બાપનો ફોટો રાખજો.
તમારી ઓફિસમાં મા બાપનો ફોટો રાખજો. મંદિર નહીં જાઓ તો ચાલશે, બ્રાહ્મણ તરીકે કહું છું. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધશો ને તંબુરો નહીં મળે. જીવતા કોઈ વાર ચોકલેટ લઈ જાઓ, કિટકેટ લઈ જાઓ, એક સફેદ શર્ટ લઈ જાઓ, 500 રૂપિયાની સાડી લઈ જાઓ, એમને કશું નથી જોઈતું બોસ. આ કોવિડ કેમ આવ્યો તો? મા બાપ જોડે બેસો, મા બાપ જોડે ચર્ચા કરો એટલે કોવિડ આવ્યો. 1720 કોવિડ આવ્યો, 1820 આવ્યો, 1920 આવ્યો, 2020 કોવિડ આવ્યો. કેમ? કે મા બાપ જોડે બેસો, પરિવાર જોડે બેસો. આપણે સુખી થવું છે, સફળ થવું છે. યસ, મજા કરીએ, દોસ્તી, ધમાલ, મસ્તી બધું કરવાનું, પણ આ પાયાની વાતો છે. અને જે પરિવારો મા બાપને ભગવાન માને છે ને, ત્યાં લક્ષ્મીજી એમને આવે. જે પરિવાર સવારે ચા નાસ્તો પરિવાર સાથે કરે ને, ત્યાં લક્ષ્મીજી પધારે. જે પરિવાર સાંજનું એક ટાઈમનું જમવાનું સાથે બેસે ને, ત્યાં લક્ષ્મીજી પધારે. મારો ભાઈ 2001 કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો સાહેબ, પણ આજે એની 2 દીકરીઓ, મારી દીકરીઓ 2, એનો દીકરો, મારો દીકરો, મારા ભાભી ને હું બધા મારી બા જોડે સાથે રહીએ છીએ. એટલે ભગવાને અહીંયા ઊભા કર્યા. આપને કહું છું, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. આજે જ ઘરે જઈને મા બાપને પગે લાગજો. અચ્છા, તમે બધા આજે ઘરે જઈને પગે લાગજો. શું છેલા પૈસા નહીં મળે અને સહી તો ક્યાંય નહીં કરવું. ચાલો કે આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? કરજો બોસ. ક્યાંય પૂજા અર્ચના કરવાની, તીર્થધામ જવાની જરૂર નથી બોસ. ખાલી મા બાપ ખુશ. તમારું સૌથી મોટી સફળતાનું પ્રમાણપત્ર છે તમારા મા બાપ. તમે મારી બાને જઈને પૂછો, સંજય, મારો સંજય એટલે મારા સામે તો ડોસી ઠપકાય જ જાય મને. પણ જો કોઈ પાછળ હવે કે અમારો તો સંજય એટલે. અને જો માં એમ બોલી ગઈ કે ભાઈ બધું ઓમ છે તો સમજવાનું કે જુઓ, ઉપર કોઈ સ્વર્ગ નથી, બધી ડફોળ બનાવવાની વાતો છે. ઉપર સ્વર્ગ છે ને સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે, અહીંયા મળે જ બધું. છોડો સ્વર્ગ ના કે પાપ પુણ્યની વાત. સારો માણસ સ્વર્ગમાં જતો નથી, પણ એ જ્યાં રહે ને ત્યાં સ્વર્ગ ઊભું થઈ જાય. ખરાબ માણસ નર્કમાં જતો નથી, એ જ્યાં ત્યાં નર્ક બની જાય. આ તો એક ડર પેદા કર્યો. આ પૃથ્વી જેવી 50,000 બીજી પૃથ્વીઓ છે અને એ બધી એકબીજા જોડે અથડાતી નથી. ત્યાંય પેલો એલન મસ્ક, ત્યાંય કોઈ આવતું નથી કઢાઈમાં તળવાનું બળવાનું. એટલે ભૂલી જાઓ બધું પાપ પુણ્ય. મસ્ત જીવો. તમારો છોકરો અમેરિકા રહીને 5 લાખ કમાય ને, એને બદલે તમારો છોકરો તમારી સાથે રહીને 50,000 કમાય ને, તો આ દુનિયાના તમે સૌથી સફળ માણસ છો. આ મારી સનાતન સંસ્કૃતિની તાકાત હતી. ચાલો, ભૂંડ જાનવરોની જેમ વિદેશમાં હું આખી દુનિયા ફરું. કોઈ અરે હું તો અમેરિકા જઉં 20 દિવસમાં પાછો આવું. ખાલી પાનની પિચકારી નહીં, ક્યાંય ગંદકી નહીં, ગાયો કૂતરાની બધું. હા, કેવું ચાલે હાલ? હું તો ડિપ્રેશનમાં આવી ગયું. ગમે તેવી છે, ગંદી ગોબરી છે, પણ મારી માં છે બોસ. ભારત માં મારી માં. અને એટલે કહું છું, આ રાષ્ટ્ર સર્વોપરી છે. આજે આપણે બધા એવી સંકલ્પ લઈને જઈએ. સાહેબ ઇશારો કર્યો કે હું આ રાષ્ટ્ર માટે નાનામાં નાનું શું કરી શકું. પોતાના માટે તો કૂતરા બિલાડા સેક્સ કરે છે ને બચ્ચાઓ પેદા કરે, તો આપણામાં ફરક શું? આજે તમે બધા 75 વર્ષના ક્યાં મને 4-5 જણ તો વિદેશથી આવે. ધીસ ઇઝ અ ગ્રેટ મોમેન્ટ કે લોકો આટલા દૂરથી આવ્યા. આખા ગુજરાત ભારતમાંથી લોકો આવ્યા. તો આજે આવો એક સંકલ્પ કરીને જાઓ કે રાષ્ટ્ર માટે તો થતું થશે. આપણે બોર્ડર પર બંદૂક લઈને જવાનું નથી, પણ આ સ્કૂલમાં ભવિષ્યમાં આવનારા છોકરાઓ માટે કંઈક કરીને જઈએ. અને એમાંથી કોઈની આંતરડી મસ્ત ખુશ થઈને એમ કહે કે આ જેણે કર્યું બહુ સારું કર્યું, તો બહુ સમજો કે લોટરી છે. એટલે ત્રીજો નિયમ છે, મા બાપને પગે લાગો. તમને તમારી માની સોગંદ છે, ના લાગો તો આજથી બધા લાગજો. ફોટો પડાવીને ટેગ કરજો મને, હું તમને પોસ્ટ કરીશ. ચોથી વાત, બેન ક્યાં ગયા? પતાવી દઉં ને? ચાલુ રાખો. અચ્છા, કે ચાલુ રાખો. મેં તો મફતમાં કેટલું હોય ભાઈ? હા, તમે જીજા લાગો. જાડેજા સાહેબ બીટો વાપરે લાગે પાછળથી. સાહેબ ખરેખર એક ખાનગી વાત કહું, હું છે ને વચ્ચે બહુ ગરીબ હતો, પછી થોડા પૈસા કમાયો, સરસ રીતે જીવતો હતો. પછી મને બધું છોડી દો. પૈસા ને સેક્સમાં તાકાત હતો, બૌદ્ધ માંગીને છોડ્યા જ ના હોય. એટલે મેં બધું છોડી દીધું અને હું સાધુ સંતોની પાછળ ફરવા માંગ્યો. કાશ્મીરથી કન્યાકુમારી થી આસામ બધા જોડે ફર્યો, હરિદ્વાર બધે ખૂબ ફર્યો. 6 મહિનામાં પાછો આવી ગયો. આવીને પાછા નવા 50 જોડી કપડાં સીવડાયા, નવી BMW લીધી. કેમ પૂછો? કેમ? આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે છે.
આજે એક માણસને વિચાર આવ્યો કે આવી ધાંગધ્રામાં સ્કૂલ ચાલુ કરીએ. યુ સી ધ ચેન્જ. હું હમણાં ભાવનગરમાં એક હોમિયોપેથિક કોલેજમાં ગયા, 3 મિત્રોને વિચાર આવ્યો એક હોમિયોપેથિક કોલેજ ચાલુ, 2000 ડોક્ટરો એને સમાજના. યુ સી ધ ચેન્જ. 5000 કરોડ મૂકીને જાઓ ને, છોકરા જલસા કરશે, બધું કાઢી દે છે કાઢો, પણ તમે ક્યાંક આપીને ગયા છો ને, એ જ સાથે આવવાનું છે. આ સનાતન સંસ્કૃતિની તાકાત. સાહેબ, કોઈની પાસે 1 કરોડ રૂપિયા હોય ને 10 લાખ રૂપિયા આપે ને, તમારી પાસે 10 રૂપિયા તમે 1 રૂપિયા આપો ને તો બંને પુણ્ય સરખા જ છે બોસ. સમજ પડે છે? એટલે કોઈ વેલ્યુ, ખાલી ભાવની જરૂર છે. તમને કહું છું સાહેબ, આપો. જે લૂંટાવશે ને એનું બચશે, અને જે બચાવશે ને એનું લૂંટાઈ જશે. આ કુદરતનો નિયમ છે. એટલે લૂંટાવો. અને ઈશ્વર તમને પૈસા કેમ આવે છે સમજે છે કે સમાજ માટે વાપરે એવો છે. પણ થિયેટરમાં જઈને 500 રૂપિયાની પોપકોર્ન લઈએ ને, એ પૈસાનું અપમાન છે, એ બી યાદ રાખજો. જાનું ખાને 5 કિલો આવે, આખી ગુણ ભરીને આવે ઘેર. જાનું છો ભૂખી રહેતી ત્યાં તારી 300 રૂપિયાની થમ્સઅપ આટલી કેમ મોટો વિષય. ચોથી વાત, તમારે સુખી થવું છે, તમારે સક્સેસ થવું. હજુ સપના પૂરા નથી, પૂરા કરવા તો ચોથો નિયમ શું છે ખબર છે? મેં લગભગ છેલ્લા 10 વર્ષમાં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. લોકો બ્લેડ મારી ફોટા મોકલે, 10મા વર્ષથી ફોટા મોકલે, સજે બી મરી જવું છે. આમાંથી 90% કયા ખબર છે? પેલી ના પાડી. આમાં પરણેલા પણ આવી ગયા, કઈ કઈ ચાલતું હોય, પછી પકડાય, પછી બધું રમણ ભમણ. હવે આનો જવાબ આપો. પતિ પત્ની વચ્ચે કંકાસ, અવિશ્વાસ, આ બધું બહુ વધી ગયું છે. ટોલરન્સ લેવલ 2 વાર ફોન ના ઉપર, કેમ ફોન ના ઉપર, શું થયું હતું? ચોથો નિયમ શું છે ખબર છે? શું લખ્યું છે ગીતા, કુરાન, બાઇબલમાં? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા? ક્યાં છો? ઠોકાઈ જશે. આવડા આવડા છોકરા આઈ લવ યુ હોય. અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવાનું. લગ્ન જીવન ટકાવવું તો પ્રેમ શું છે ખબર હોવી. આ જે લોકો છૂટાછેડા, તમે મા બાપ બદલી શકાય? કોઈ મા બાપ બદલે છે? ગમે તેવા ઝઘડા થાય, કોઈ ભાઈ બહેન બદલે છે? તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. જે બબાલો તમે છોડી હોય એટલે ન ગમતું હોય તો ડબલ પ્રેમ કરવો, એટલે બધું ધોવાઈ જાય. અને ગમતું હોય તોય ડબલ કરવા બીજી વાર મળી જાય. 2 કેસમાં મજા કરવી. 10,000 વર્ષના મારા ભારતના ઇતિહાસના એક પણ ધર્મ ગ્રંથમાં છૂટાછેડા શબ્દ લાવી આપો, તમારે ત્યાં નોકરી આવી જાય. છૂટાછેડા શબ્દ ભારતનો છે જ નહીં. આ સાલું હવે નવું કલ્ચર, લિવ ઇન રિલેશન. છોકરા લગ્ન કરે, છોકરી લગ્ન કરે, સાલું શું ચાલશે ખબર જ નથી. હું હમણાં ઓસ્ટ્રેલિયાથી આવ્યો ને, તો ઓસ્ટ્રેલિયાથી એક ફ્રેન્ડ મારો માઇકલ, તેના 4-5 છોકરીઓ હતી અને 2 વાઈફ. વાઈફ માઇકલ, આ કોની છોકરી છે? ધીસ ઇઝ માય સેકન્ડ વાઈફ, થર્ડ હસબન્ડ ડોટર. બધું ઉભો લખવા દઈએ, સેકન્ડ વાઈફ, થર્ડ, બધું જોવા દે. અને મેં તો અમારા ઘેર આવે તો 4 આપણી. 80 વર્ષની ડોસી હોય ને, હાજે રોજ ડોહાન કે હારા ઘેરથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમારા ઘેર આવી, અને પછી ડબ્બામાંથી ટીકડી કાઢી ડોહાને લગે દવા ખાઈ લે. આને પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ મેરેજ. અને દોસ્તો, શિશુકુંજના વિદ્યાર્થીઓ, તમને લગ્નની વ્યાખ્યા કહું. વોટ ઇઝ મેરેજ? 2 વિચિત્ર માણસો ઓળખાણ વગર લગ્ન કરે, આખી જિંદગી ઝઘડા કરે, બંનેમાંથી એક પણ સુધરે નહીં તોય ભેગા રહે. આનું નામ લગ્ન. સમજ્યા? મારી કોલેજમાં એક છોકરી મને બહુ જ ગમતી, એકદમ બ્યુટીફુલ રૂપાળી છોકરી હતી, પણ મારી સામે જોવે જ નહીં. એક વાર પ્રવાસ જતા હતા બસમાં, બધા બસમાં ચડ્યા, હું બસમાં ચડવા ગયો, મારો હાથ એને આમ ઘસાયો. બસ ખાલી આવી મજા જોરદાર. 400 વોટનો કરંટ આવી ગયો એકદમ. એટલે આવે જ ને ભાઈ, અમે તમે કહેતા નથી, હું કહું છું. એમ તું નામ તો કોઈ થયું નહીં. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે.
હું તો બોલતો જ નહીં હો. એમાં એવું છે ખરેખર શું છે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે. આ તો કે ભાઈ બહેન છે, આપણે નહીં બોલવું. બસમાં બેઠા, બહુ લાંબી વાત નથી કહેતો, જમવાનો બી ટાઈમ થયો છે, થોડો ગરમી બી ચાલુ થઈ ગઈ. બસમાં બેઠા બધાને બહુ હસાય, પણ પેલી છોકરી તો પણ હતી રૂપાળી એટલે હાલું ધ્યાન બી ત્યાં જ જાય. તારંગા ગયા, જઈને પાછા આવ્યા, બહુ મહેનત કરી પણ કે આપણી દાળ ગળી નહીં, તમારામાંથી જેમ ઘણાની નહીં ગળી હોય. પછી પાલનપુર આવીને બસમાંથી ઉતરે એટલે મેં પેલી છોકરીને કહ્યું તું હસતી નથી, મને કે તાર છે શું, જા તેલ લેવા. એ આમ ગઈ, હું આમ આવ્યો, ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા, 10 વાગી ગયા. અમારા ઘરમાં નિયમ 7 વાગ્યા પછી ઘરમાંથી બહાર જવાનું નહીં. મને કે સાલા જાનવરને ડૂબાય હાજે ખૂટે આવે, તમે ક્યાં જાઓ છો? એટલે કોઈ દિવસ અમારા મા બાપે અમને 7 વાગ્યા પછી ઘરમાંથી બહાર જવા દીધા નથી. એટલે કદાચ જિંદગીમાં દારૂ નથી પીધો, કોઈ પત્તા નથી રમ્યા, મલેશિયા પટાયા બાજુ નથી ગયો કોઈ દાડો. વિષય તો ઇન્ટરેસ્ટિંગ છે, પણ હાલ જવા દઈએ ને આપણે. જાત જાતની કોમેન્ટો આવી દેજો બધી. તો મારા બાપુજી બહાર બેઠેલા, બાપુજી સામે અદબ પાડીને જ ઉભા રહેવાનું. એ ગુજરી ગયા ત્યાં સુધી આજે મારી બા સામે આમ જ ઉભો રહું છું. મને કે ક્યાં ગયો તો? મેં પ્રવાસ. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાવી. મેં તો બાપુજી ક્યાં કરી? બીજા છાનો માનો કરી નાખી. શું જોવા બોવાનું કઈ નહીં. ઊંઘ આવે મને તો બધી હિરોઈનો સપનામાં આવે આખી રાત. એક પદ્મિની કોલ્હાપુરી ને રતિ ઓગણીસનો જમાનો હાલે કે અમે તો રૂમમાં એના ફોટા કાપી કાપીને રાખતા. રાણી મુખર્જી તો મેં કેટલા કાગળ લખ્યા છે, ખાલી જવાબ જ ના આપ્યો છે. પછી સવારે મારા ભાભી કે ચાલ તને છોકરી જોવા લઈ ગયું, તો મને એક જણના ઘરે લઈ ગયા. અહીંયા ધક ધક મને પહેલી વાર ખબર પડી કે હૃદય ડાબી બાજુ હોય, એમાં આમામ બી થાય. એક જણના ઘરે બેસાડ્યો ને, અહીંયા ધક 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 થાય. સામેથી બારણું ખુલ્યું અને પેલો હાથ અડ્યો હતો ને, તારંગાવાળી આવી પાણી લઈ. હા એ ક્યાંથી આવી? મેં કીધું આ બધો ખેલ બગાડશે બામણનો આજ. હું તો નીચું ગાલીને આમ બેસી ગયો. મને કે પાણી પીવો, લાવ ઉતરે પાણી. 2 ગ્લાસ પી ગયો. પછી મને કે કેમ આવ્યા છો? મેં તું મારી સગાઈ કરી છોકરી ગયા. મને કે મારી જોડે જ કરી ગઈ. 35 વર્ષથી હજી બદલી નથી આપણે. સાહેબ લગ્ન એટલે શું ખબર છે બોસ? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. અને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. અમદાવાદમાં લો ગાર્ડન છે, ખબર? સાંજે 7 વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં કે આલા કરે શું બગીચા. 7 વાગે એટલે છોકરા છોકરીઓ ઝાડ પાછળ જાય, તો હું આમ કરીને જોઉં. પછી છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કે ખબર? જો બકા. આ બકા કે ને એનાથી ચેતવું હો, આ બકાઈ જ જાય. છોકરી છોકરાને શું કે? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ લગ્ન જીવનો સડી ગયા છે, પોતાનું નથી ગમતું 50% કેસોમાં. એના કારણો છે. છોકરી છોકરાને શું કે? જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો 2 ભિખારી થાય કે નહીં? હું જેને પ્રેમ કરું એને હું પાંખો આપું કે જા ઉડ, હું તારી સાથે છું. ધીસ ઇઝ લવ. સાલા લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, પણ મીરાના રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાંત વળે. પ્રેમ એટલે મારે આપવું છે, જ્યાં લેવું છે જ નહીં, અને જ્યાં લેવું છે ત્યાં ધંધો છે. બહુ મોટો વિષય છે, કોઈ વાર આવીશ. તમે જેને પ્રેમ કરો છો એને તમે સૌથી વધુ દુઃખી કરવાની તાકાત આપો છો. બહુ મોટો વિષય છે. પણ આ જેટલી ડોસી ડોહાને 90 વર્ષે ગાળો બોલે દવા આપે ને, આ પ્રેમની વાત કરું છું. આ સંસ્કૃતિની તાકાત હતી કે ગમે તે થાય. મારી એક ભાણીને તકલીફ હતી તો પાછી આવી કે હું સસરે નહીં જવું. મારી બા કે મરી જજે પણ પાછી ના આવતી. 6 મહિના સુધી ધક્કા ખાધા ગઈ. મારી બા કે અહીંયા તો નહીં જ. અને આજે મારા બેટા એવા મસ્ત જીવે છે. અને એક હજુ લાવી દીધી હોત તો. બાળકોમાં સમજણ નથી, નવી પેઢી છે,
આક્રોશ છે. મોબાઈલ આવ્યો એટલે જે 6 મહિના પ્રેમ થતો તો 6 મિનિટમાં થઈ જાય. 200 મેસેજ, જાનુ આઈ લવ યુ, અને આજે તો ડિવોર્સ. અમારા અમદાવાદમાં એક બીએસ હોસ્પિટલ છે, ત્યાં એક કાકા સિંગચાળા ખાતા હતા, તો એક 108 આવી. 108માં એક ગાંડો, મીના, કોઈ મીનાબેન જ ખોટું ના લગાડતા, મીના આઈ લવ યુ, તું ક્યાં જતી રહી? કાકા કે આને શું થયું? કે આને મીના નામની છોકરીથી પ્રેમ હતો, અને 5 વર્ષે મીનાએ ના પાડી દીધી કે હવે કે ગાંડો થઈ ગયો, મીના મીના કરે છે, હવે કે ઇન્જેક્શન અપાવશું ત્યારે સારું થશે. કે આવું થાય? કે હા. તો કે હાલા કરાય નહીં પ્રેમ. 5 ગયું અંદર. કલાક પછી બીજી 108 આવી, એમાં એક ગાંડો, મીના મીના તું ક્યાં જતી રહી? કાકા પેલા આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. અદ્ભુત વ્યવસ્થા સનાતન સંસ્કૃતિએ વિશ્વને આપી છે કે તમને ખબર છે, માણસ મરી જાય ને એટલે એનો આત્મા 3 દિવસ બ્રહ્માંડમાં ફરે, અને 3 દિવસમાં એના કરેલા કર્મોનો હિસાબ કરે ધર્મરાજ. ફરિશ્તાઓ જે કોઈએ લખ્યા હોય અને એ પ્રમાણે નવા ખોલિયામાં જન્મ મળે. એટલે અત્યારે આપણને જે મળ્યું છે ને લખણ પ્રમાણે મળ્યું છે, સમજી ગયા? એટલે કોઈ આડોઅવળો વિચાર કરવાનો નહીં. જાનુ આઈ લવ યુ, તું છે તો હું છું. અમે હમણાં જયપુર ફર્નિચર લેવા ગયા, 4 મિત્રો. તો મારા 3 મિત્રોના વાઈફ રોજ ફોન કરે, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુનલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક ફોન નહીં. પેલો હાલી ગઈ કે શું? મેં મારી દીકરીને ફોન કર્યો. મેં કીધું બેટા મમ્મી કે આની ઘોડા જેવી શું તમે? પેલા મેં ફોન કેમ નહીં કરતી? હું ઘરે આવ્યો, મને ગિલ્ટી ફીલ થયું. સારું, બધું બૈરું ફોન ના કરે. ઘરે જ મેં મારી વાઈફને બધું, પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હજે ખૂટે જ આવે. આજે દિવસમાં એક પણ વાર મારી વાઈફનો ફોન નથી આવતો. અમારા બધાના ફોનના બધાને એકબીજાને ખબર હોય. કશું છુપાવવા જેવું છે? તમારા પતિ પત્નીને એકબીજાની બધી ખબર હોવી જોઈએ. મારી વાઈફને ખબર છે કે બધામાંથી લાડો પડે, હવે તો સારી છે, એકદમ સરસ થઈ ગઈ વર્ષમાં. તો મેં કીધું પલ્લી શું થયું? મેં ડૉક્ટર તેજસ પટેલને ફોન કર્યો કે ભાઈ હોસ્પિટલ લાવો, તો MRI કરવું. 2 કલાકે ખબર પડે શું નુકસાન થયું, પછી આગળ દવા કરીએ. સાહેબ, મેં પલ્લવીને પૂછ્યું, બધું પલ્લવી 2 કલાક થશે તો તું દવાખાને જા, દીકરોને 2-3 લઈ જાય. હું મેં સેમિનાર કરીને આવી જાઉં. મને કે આ તમે કરીને આવો, આને પ્રેમ કહેવાય. હું મળવા પડ્યો, તમે ક્યાં જાઓ છો? આ ધંધો કહેવાય. રિસ્પોન્સિબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જે રામ ભગવાને આપણને શીખવાડી. આપણા ધર્મ ગ્રંથોમાં જે તાકાત છે ને બોસ, વાંચો. પણ રામાયણ પહેલાથી કે મહાભારત એ કેટલા તો ખબર નહીં. અને આવા સમયે આપણે આપણું કલ્ચર નહીં જાણીએ, નાશ પામે છે. હું અમેરિકા ગયો ને, એક મોટું મ્યુઝિયમ ને એમાં એક મોટી પેટીમાં બધા ધોરિયાઓ આમ કરીને જોવે, $20 ટિકિટ. તો મેં કીધું છે શું? તો મેં $20 આપ્યા. તો અંદર જઈને જોયું તો અંદર શું હતું? તૂટેલા માટલાના 3 ટુકડા. તું સારા તો ડફો બનાવે. પેલા ધોળે કીધું, વોટ ઇઝ ધીસ? ઓ જેન્ટલમેન, યુ ડોન્ટ નો? ધીસ ઇઝ 300 years old pieces of pot. 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા. મેં કીધું અમારા ધાંગધ્રામાં ઘેર 1000 વર્ષ જૂના લોટા જે સારી વેલ્યુ નથી. જે સમાજ પોતાનું કલ્ચર ભૂલી જાય છે, એટલે વિવેકાનંદને વાંચો બોસ, રામકૃષ્ણ પરમહંસને વાંચો. ન ભૂતો ન ભવિષ્ય એવું કલ્ચર આ દેશ પાસે છે. આપણે ભૂલી ગયા. છેલ્લા ઘણા સમયથી સરસ પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે એની સાથે રહી અને કલ્ચરને ઊભું કરવાની કોશિશ કરીએ. નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને ઇન્સાનિયતનો જે ધર્મ છે એ ઉપર જીવીશું તો આપણું કલ્યાણ થશે. 5મી અને છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આપણે બધાને મોક્ષ જોઈએ. ઇસ્લામમાં કીધું છે કે કયામતના દિવસે અલ્લાહ બધો હિસાબ કરીને બધાને સ્વર્ગ બધું આપશે, એવી બધી વાતો. અહીં બેઠેલા આ તમામ લોકોને આજે સંજય રાવલ મોક્ષ પાઈને ગેરંટીથી જવાનું, ગેરંટેડ. તમે ગમે એટલા પાપ કર્યા, કોઈ પાપ માઈને રાખતા જ નથી. જે દરવાજો ખુલે નહીં સાલો તોડી નાખવાનો, કોઈ પાપ પુણ્ય છે નહીં. મોક્ષ એટલે શું? સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો ગૃહમંત્રી, મરણ પથારીએ હોય, 565 રજવાડા ભેગા કરેલો, 565 રજવાડાથી બે ખુશ થઈને યસ મારો દેશ બની રહ્યો છે. એ પટેલના ખિસ્સામાં 275 રૂપિયા. ધાર્યું હોત તો બધા પાસેથી કરોડ લીધા, તો રજવાડાઓ પાસેથી 400-500 કરોડ પટેલ પાસે હોત.
એ પટેલે પોતાની ઓલાદને બી કીધું કે ભૂખે મરી જાવ તો આવજો, બાકી દિલ્હી આવતા નહીં. આ સરદાર પટેલ મરી જાય, 275 રૂપિયા મણીબેનને એમ કે મણી હું મરી જઉં ને તો આ 275 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી, આજે લોકો ગાંધી વિશે ગમે તેવી વાતો કરતા, ખુદા આવી જાઓ કપડા કાઢી નાખું તમારે. જેના છોકરાના દિવસમાં 5-5 વાર કપડા બદલાતા, એ ગાંધી એક જ દિવસમાં ધોતિયા ઉપર આવી ગયા દેશમાં. આજે તંત્ર પૈસાના લોકો ગમે તેવી એના વિશે એક પોલીસ વાળાને આપણે સામે ના બોલી કે સ્કૂટર ઉભું રાખે. એ ગાંધીને જયારે વાઇસરોય લંડન બોલાય ને તો ખાલી કોતડી પહેરીને જવાનો હતો, તો પેલા કીધું કે સૂટનું કપડું મોકલાવો, તો ડોહ સૂટ પહેરીને આવે. સૂટનું કપડું મોકલાવે તો બી આ ગાંધી ખાલી પોતડીમાં જ ગયો. તો પેલી એની સેક્રેટરી તો ગભરાઈ ગઈ, સાહેબ આ તો નાંગો પૂંગો આવ્યો. તો કે આવા તો આવી જ ગયો છે. અને ત્યારે અંગ્રેજે મશ્કરી કરવા એ ગાંધીને પૂછ્યું કે ગાંધી વેર ઇઝ યોર ક્લોથ્સ? ત્યારે આ દેશ તો ગાંધી જવાબ આપે છે કે મારા નહીં, મારા આખા દેશના કપડા તો સાલા તમે લઈ ગયા છે. આ ગાંધી, એ ગાંધીના ધોતિયાને એક ખીસું નહીં. આજે ભારતમાં એવું એક ખીસું નહીં જેમાં ગાંધી ના હોય. હવે અહીં બેઠેલા તમામ શિશુવંદના સ્કૂલના વિદ્યાર્થીઓને મોક્ષની વાત કરું. ગાંધી જેવો, પટેલ જેવો, જનક રાજા જેવો કોઈ મોટી વાત નથી. આજે નક્કી કરો તમારી પાસે 50,000 લાખ રૂપિયા ભેગા થાય ને, કોઈ લોન બાકી ના હોય, કોઈ હપ્તા બાકી ના હોય, દીકરીનું મામેરું જીયારું બધું પતી ગયું હોય, અને તમારી પાસે 50,000 લાખ રૂપિયા હોય તો એક કામ કરજો, તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવાર સમાજની કોઈ બેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ લખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો બનાવીએ. હું સાલા મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, લાલચ છે મારી મર્સિડીઝને, અને મારો બનેવી ગમે તેવો હોય, બેન મારી છે. આ ભાવ પેદા કરો, જીવતા મોક્ષ. સાહેબ આજે બી બિઝનેસ કરું છું, 4 દીકરીઓનો ભાગ, 2 બહેનોનો ભાગ, 6 કુંવાસીઓનો, મારા કોઈ બી ધંધો કરવો એમાં ભાગ, અને 2030 કીધું હિસાબ કરીને બધાને મળી જશે. અને ત્યારે ભગવાન આપે છે. તમને કહું છું, દીકરીઓને આપજો, કુંવાસીઓને આપજો. આ દેશ એના ઉપર જીવે છે. પૈણી ગયા એટલે પતી ગયો, બનેવી ગમે તેવો હોય, બેન મારી છે. આ સનાતન સંસ્કૃતિના 5 તત્વો હતા જેની પર આ દેશ જીવતો હતો, અને દરેક માણસ સુખી હતો. મા બાપ ભગવાન હતા. જે પત્ની મળી, જે પતિ મળે, ઝઘડા લગ્ન કરતા, જે છે એની જોડે પૂરું લેનદેન પૂરી કરવાની. આ તો મા બાપને ઘડા ઘરમાં મૂકવા જાય, સાલા નરકમાં જશો તમે, યાદ રાખો. આપણે મુસ્લિમ સમાજ પાસેથી એક સરસ વાત શીખવા જેવી છે. મુસલમાનોનું એક પણ ઘરડા ઘર નથી સાહેબ દુનિયામાં. છે તાળી પાડો એના. શીખો, જે શીખવાનું છે શીખી આપો. આ 5 વાતો છે. હું તો આનાથી બહુ સમૃદ્ધ છું. હું જેટલા લોકોને ફોલો કરું છું એ લોકો સમૃદ્ધ છે. મેં જેટલી બાયોગ્રાફી વાંચી એ લોકો ખાઓ પીઓ મજા કરો, 3 બટન ખુલ્લા રાખીને ફરો, નોટ બિગ ડીલ. સિગરેટ પીવાની તો મસ્ત પીવાની, છોડવી છે પણ છૂટતી નથી, મરી જાય પાર આવે. બંગડીઓ કાઢવાની ગોળ ગોળ, એમાં શું થઈ ગયું? એક માણસ પ્રાર્થના કરે ને, ભગવાનની માળા કરે, જો આદતો બધી ખરાબ. એક માણસ ભગવાનની માળા કરે ને, એક દાડો માળા ના કરે, ટેન્શન, આજ તો માળા થઈ ગઈ, આજ તો માળા થઈ ગઈ. એક માણસ રોજ સિગરેટ પીને એક દાડો ના પીને માથું ચડી ગયું. પેલો સિગરેટ ના પીને દુખી છે, પેલો મારા બે દુખી જ છે. મોજથી જીવવાનું. જે દિવસે સમજ આવી જશે ત્યારે બધું છૂટી જશે. ઈશ્વરને મેળવવા કશું છોડવાની જરૂર નથી, પણ ઈશ્વર મળી જાય એટલે બધું છૂટવા માંડે છે. સમજ પડે ને? બરફ જોડે જાઓ ને તો ઠંડક મફત, ફૂલ જોડે જાઓ તો સુગંધ મફત, અગ્નિ જોડે જાઓ તો આગ મફત, અને એ ઈશ્વરના કાયદા કાનૂન પાળો ને એટલે બોસ જીવતા સ્વર્ગ મફત. પણ સાલું કરતા નથી. ખાલી બાથરૂમ સિવાય બધે માણસ ડુપ્લિકેટ હોય. બાથરૂમમાં ઓરિજિનલ હોય, જેવા એમાં જો બહારનું ખબર ને તમારે સાવધાન રહ્યા. શું થયું? હો ગઈ હે પીડ પર્વત થી પિઘલની ચાહીએ. આ કહેતા પહેલા પૈસા તો લીધા નથી તમારે, પણ મારે મેં 2-3 ચોપડીઓ લખી છે જેની 1-1 લાખ કોપી વેચાઈ ગઈ છે. એ બુક હું થોડી કોપી લાવ્યો છું પાછળ. 200 રૂપિયાની ચોપડી છે, લેજો તો મારા પેટ્રોલના પૈસા નીકળી જાય. થાય ને એટલું પુરાવું તો પડે ને. એટલે 50 કોપી પેલો મારો માણસ કહેવાય છે, થોડી લાવી છે. મેં તો ભણેલા ગણેલા માણસો હોય. મારી દીકરીના લગ્ન થયા ને, મારી દીકરીને મારા ભાઈની, તો મેં કંકોત્રીમાં સાહેબ લખ્યું હતું જાડેજા સાહેબ કે કોઈ ભેટ સોગાદ લેવામાં નહીં આવે, માત્ર પુસ્તક સ્વીકારવામાં આવશે. અને 1600 પુસ્તકો મારી 2 દીકરીઓના લગ્નમાં આવ્યા હતા.
અને એ બંને દીકરીઓને મેં 800 પુસ્તક આપ્યા. અને મારા એક વેવાઈ જે ટોબેકોનો ધંધો કરતા હતા એ ચોપડીઓ વાંચીને અમે ટોબેકોનો ધંધો બંધ કરી દીધો. આ પુસ્તકોનું કામ વાંચજો સર, મારી નહીં તો કોઈની પર થોડી વાંચવાની આદત પાડજો. આજે પણ અમેરિકા લંડન જાઓ ને, આ ધોળિયાઓ દરિયા કિનારે કપડાં પહેર્યા વગર બી ચોપડી વાંચતા હોય છે. અને આપણે તો ત્રણ મોબાઈલ, એક અહીંયા હોય એક અહીંયા હોય. એ કઈ મિલો ચાલે છે? આ મોદી સાહેબ કે મુકેશભાઈના હાથમાં તો કોઈ ફોન જોયો જ નથી આપણે. હો ગઈ હે પીર, હું કેમ બોલું છું? મારું ઘરું 80% ખરાબ થઈ ગયું, પણ જીવી લીધું. 60 વર્ષ ત્યાં કોઈ રિગ્રેટ નથી, પણ 40 વર્ષ જીવવાનું જે કન્ફર્મ છે. ભગવાનને કહી દીધું આવતો જ નહીં આ બાજુ, ચોખ્ખું કહી દીધું. બધું ઘણું કામ છે ભાઈ. 10 વર્ષ આ ભારતમાં જો આપણે આમ નામ ચલાવી શક્યા અને દરેક માણસ સંસ્કારી બન્યો, દરેક માણસ સમજુ બન્યો, તો સાહેબ તમે જોજો આ દેશમાં તાસીર છે. આ દેશની ભૂમિ એવી અદ્ભુત છે કે અહીંયા કંઈ પણ થઈ શકે. ફરીથી હું નાત જાત ધર્મ સંપ્રદાયની વાત નથી કરતો, પણ આ દેશમાં હવે પોતાનું આત્મસન્માન, આત્મગૌરવ પેદા થાય એવો સમય આવી રહ્યો છે. આપણે સૌ એમાં અને કનેક્ટ ધ ડોટ્સ, બધા જ તાકાતવર બનીએ તો એક જબરજસ્ત ઉર્જા બને. એટલે હો ગઈ है पीड़ पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी. आप सबको खूब खूब आभार. थैंक यू सो मच.